નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર નૂતન વર્ષ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે રાશિ ભવિષ્યના જે નવા એપિસોડ જે આપણે છે આખા વર્ષના રાશિ જાતક માટે કરી રહ્યા છે. આજે એપિસોડ 2માં પંકજભાઈ મિથુન રાશિથી આપણે શરૂઆત કરીશું, પરંતુ પહેલાં આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. બસ આપનું પણ સ્વાગત છે. સ્વાગત કરતા 6 ફેબ્રુઆરી 2017થી આજે આ નવેમ્બરમાં શો આપણો ઓન એર થશે. બિલકુલ એટલા 6.5 વર્ષ થાય લગભગ. બિલકુલ બિલકુલ બરોબર ને? 7 વર્ષ થશે, સોરી. 17 ને 7 24. 7 વર્ષના ઉપર પાછા 8 મહિના બીજા, એટલે પોણા 8 વર્ષથી આપણે આપણા દર્શક મિત્રોને એક એવો અનુપમ અદ્ભુત વિશ્વાસનું સંપાદન કરી રહ્યા છીએ. અને આ ક્ષણે જો આપણે આપણા કેમેરામેન મિત્રો જે છે, લાઈક ભાઈ શૈલેષભાઈ છે, અપૂર્વભાઈ છે, ધર્મેશભાઈ છે, આપણા લાઇટમેન પ્રવીણ કાકા છે, પિન્ટુભાઈ છે, જોશીભાઈ છે, ભાવેશભાઈ છે, બિલકુલ એવા કોઈ કેમેરામેન મિત્રોનું નામ રહી જતું હોય તો બોલો. ના, લગભગ આવી ગયા છે, બધા રનિંગમાં જ છે અત્યારે. તો આ કેમેરામેન ખરેખર સાચા અર્થમાં કેમેરામેન નહીં, પણ દે આર મેન, માણસ છે આ લોકો. કાકા ખાલી લાઇટ ફેંકતા નથી, પરંતુ તમને ઉજળા બનાવવાનું કામ પણ કરે છે. બિલકુલ બિલકુલ લાઇટ તો પોતાની મેટે આવે છે, પણ એને ગોઠવણી કરવી એક અઘરું અને બહુ ડાયનેમિક કામકાજ છે. આ તમે છો આપણા અશોકભાઈ, એમનો તો જેટલો આભાર માનું એટલું છું. કારણ કે તમે કોઈ પણ ભાગીદારીમાં 8 વર્ષ સુધી રહેવું. આજે પતિ પત્ની પહેલા વર્ષથી ઝઘડવા લાગે છે, જ્યારે આ તો મારી સાથે 8 વર્ષથી મારા દીકરા જેવા છે અને મારી સાથે છે. તમને એમ લાગે કે ભાઈ આ ડૉક્ટર પંકજ નાગર એના એને, એન્કર અશોકભાઈ પણ એના એને, કેમેરામેન એના એને. ભાઈ જો વસ્તુ એવી છે ને કે જે એના એ હોય ને એમને વિકાસની તક મળે. લાઈક મોદી સાહેબ ત્રીજી વખત આવ્યા તો એમને વિકાસ માટેનું આકાશ ખુલ્લું કરી શકે, વધારે મજબૂતાઈથી ઊંડાણમાં જઈ અને વધારે સારું આપી શકે. એમ અમારો જે આશય છે એ અતિ શુભ છે, તમને વધારે આપવાનો છે, સાચું આપવાનો છે, તમારા વહેમમાંથી તમને દૂર કરવાનો છે અને તમને શ્રેષ્ઠ જીવન, ક્વોલિટી જીવન આપવાનો અમારો એક પ્રામાણિક પ્રયાસ, નમ્ર પ્રયાસ છે. અને પ્રયાસને તમારે બિરદાવવો જોઈએ. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે જીટીપીએલના આપણા જે સહકર્મીઓની તમે વાત કરી, પણ આપનો પણ વારંવાર એટલો ખૂબ જ મોટો અને જીટીપીએલ ગુજરાતીનો શ્રેષ્ઠ પ્રોગ્રામ જ્યોતિષિક વિજ્ઞાન, એમાં તમે સચોટ માર્ગદર્શન અને જબરદસ્ત એક જ્યોતિષિક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને ઓનલી બીકોઝ ઓફ દેટ કે દર્શકોએ વારંવાર આપણી પ્રશંસા, આપણો સહકાર આપ્યો છે અને સરાહ્યા છે, એમાં કોઈ સવાલ નથી. અને એ સાથે જીટીપીએલના તમામ બીજા કન્સર્ન જે લોકો છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે સારી એવી આપણી સાથે એક સંમતિ રાખી અને સારા સમર્થન સાથે આ પ્રોગ્રામને ચલાવી રહ્યા. મગર એપિસોડમાં આજે વાત કરીશું જે પ્રમાણે રાશિ જાતકોની આપણે સંવત વર્ષ 2081 માટે પ્રિડિક્શન લઈ રહ્યા છે તો આપણી પાસે છે. ત્યારે આગળની રાશિ મિથુન રાશિની વાત કરીશું. અને મિથુન રાશિ જાતકો માટે પણ આપણે જે ગુરુ, શનિ અને રાહુને લઈ અને જે કરિયરમાં આખા વર્ષમાં જે અલગ અલગ જે બાબતો છે, એજ્યુકેશન છે, વિદેશની બાબત છે, કે લગ્નની બાબત છે, કે ધંધા રોજગારની બાબત છે, કે આ દરેક ક્ષેત્રોમાં આ 3 ગ્રહોનો પ્રભાવ કેવો રહેશે એની વાત કરીએ મિથુન રાશિ માટે. રાશિ ચક્રની ત્રીજી રાશિ ક, છ, ગ અક્ષરધારી જાતકો અને જેમિની તમને અંગ્રેજીમાં કહે છે. સ્ત્રી પુરુષનું જોડકું તમારું સિમ્બોલ છે. બુધ તમારો રાશિનો સ્વામી છે. અને મિથુન રાશિના જાતકો નવું સંવત 2081 તમારા માટે શું સમાચાર લઈને આવે છે એની એક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો આપને જણાવું તો કે મિથુન રાશિથી જો ગ્રહોની ગોઠવણી કરવામાં આવે તો 2 ભાગની અંદર ગોચરના ગ્રહોની ગોઠવણી થાય છે. સૌથી વધારે જો કોઈ મિથુન રાશિને લાભ આપશે અને એ પણ સંવતના મધ્ય ભાગથી
અને તે પણ 14/5/2025 તો એ ગ્રહનું નામ છે ગુરુ. 14/5/2025 સુધી મિથુન રાશિના જાતકો તમે 12મા ગુરુમાંથી પસાર થશો. ત્યારબાદ નવા સંવતની અંદર તમારી રાશિ ઉપર ગુરુનું ભ્રમણ શરૂ થશે. મનની શાંતિ વધશે, મન સ્થિર થશે, ખોટા વિચારો બંધ થશે અને લગ્ન સ્થાનમાં ગુરુ આવવાના કારણે ઉપરના ભાગમાં થનારા રોગમાં રાહત, એનો ઉપાય અને એનું નિવારણ મળશે. વાણીમાં મીઠાશ, પ્રેમ, સ્નેહ, લાગણી આ બધું જ આવશે. સ્વભાવમાં સુધારો આવશે. મનમાં કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જશે. સારી ઊંઘ આવશે, મન સ્થિર થશે, પોઝિટિવિટી વધશે, તંદુરસ્તી વધશે, સંબંધો સુધરશે. આ વાત થઈ મિથુન રાશિના જાતકો ગુરુના ગોચર સંદર્ભે બે ભાગની અંદર. 14/5/2025 થી તમારા સમયમાં મેં કહ્યું અગાઉ હમણાં જ એવો સુધારો છે. તો એ પહેલા જે ભાગ બેની મેં વાત કરી એમાં જે પોઝિટિવ વાત કરી એમાં કેટલીક નેગેટિવ વાત 14/5/2025 સુધી રહેશે. જેમ કે મસ્તકના રોગ છે, સ્વભાવમાં ક્યાંક ડાઉટ આવે, ગમે નહીં, એકલવાયાપણું લાગે, સંતાનોથી કોઈ તકલીફ થાય, ટૂંકમાં મજા ના આવે, એવી ઘટનાઓ બને. હવે ગોચરનો ભાગ 2, એમાં આપણે વાત કરીશું શનિ. પણ મિથુન રાશિના જાતકો અત્યારે કુંભમાં શનિ ચાલી રહ્યો છે, તમારા ભાગ્યસ્થાનમાં છે. શનિ તમારા માટે ચોક્કસપણે ખરાબ નથી. મિથુન રાશિના જાતકો માટે શનિ સારું ફળ આપનારો છે અને એ 29/3/2025 સુધી સારું ફળ આપશે. પછી 29/3/2025 પછી શનિ કુંભમાંથી મીન રાશિમાં જતા તમારા 10મા સ્થાનની અંદર ગોઠવાશે. 10મા સ્થાનમાં શનિ આવવાના કારણે શું થઈ શકે? કર્મમાં, એની ગતિમાં ક્યાંક વિરોધાભાસી વાતાવરણ. પિતા હોય તેની તબિયત લથડે, પિતાને કંઈક નુકસાન થાય, ધંધા વ્યવસાયમાં પીછેહટ થાય, ધંધા વ્યવસાયની અંદર નુકસાન થાય, પાર્ટનર સાથે ઝઘડો થાય. કર્મવાદી હોવ તો તમારા કર્મની અંદર પીછેહટ થાય. ધંધા વ્યવસાયની અંદર નફાનું ધોરણ ઘટે, કર્મમાં આળસ આવે, પિતા સાથેના સંબંધોમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. આ બધું ક્યારે? સંવતના મધ્ય ભાગથી, એટલે કે 29/3/2025 થી શનિ જ્યારે કુંભમાંથી મીન રાશિમાં આવે ત્યારની વાત છે. એ પહેલાં સારું છે તમારે. એટલે શનિના કારણે તમારો પહેલો ભાગ સારો છે. ગુરુના કારણે તમારો પ્રથમ ભાગ ખરાબ છે. પણ ગુરુના કારણે 14/5/2025 થી સારું છે. તો 29/3/2025 થી શનિના કારણે ક્યાંક નુકસાન છે. હવે રાહુની વાત કરીએ. રાહુની વાત કરીએ તો જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ શો ઓન એર થશે ત્યારે રાહુ મીન રાશિમાં વક્ર ગતિથી ભ્રમણ કરે. હવે મીન રાશિ એટલે તમારું 10મું સ્થાન થયું. 10મા સ્થાનમાં કોઈ પણ ક્રૂર ગ્રહ પિતા, વ્યવસાય, ધંધા, કર્મમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ લાવી શકે છે. બટ ધીસ પર્ટિક્યુલર રાહુ 18/5/2025 રોજ મીનમાંથી વક્ર ગતિએ કુંભ રાશિમાં જતા એ તમારા ભાગ્યસ્થાનમાં ગોઠવાશે. વિદેશ યાત્રા થાય, લાંબી મુસાફરીઓ થાય, દરિયાઈ મુસાફરીઓ થાય, ધાર્મિક પ્રસંગ આવે, વિઝા પાસપોર્ટના કામ અટકેલા હોય તો પૂર્ણ થાય, નવા મકાનમાં પ્રસ્થાન થાય, નવું મકાન મળે, મિત્ર વર્ગથી લાભ થાય, સંબંધીઓથી લાભ થાય. પણ એ ક્યારે? 18/5/2025 પછી. ત્યાં સુધી રાહુ તમને નુકસાન કરે છે. હવે તમે જુઓ, તમારી એક માત્ર એવી રાશિ છે કે જ્યારે બે ભાગ આપણે કરીએ, બે ભાગ અશોકભાઈ કરીએ ત્યારે નાના મોટા નુકસાન બતાવે છે. લાઈક ગુરુ 14/5/2025 સુધી બરોબર નથી, પછી સરસ છે. શનિ 29/3/2025 સુધી વિચારી ગયો સારો છે, પછી બરોબર નથી. રાહુ અત્યારે મીન રાશિમાં ચાલી રહ્યો છે 18/5/2025 સુધી સારું ના કહી શકે, પછી સારો છે. તમારી જે રાશિ ભવિષ્યની વાત છે એમાં કંઈક મિશ્ર ફળની વાત છે.
મિશ્ર ફળની અંદર છે કશું નહીં, ગુરુનો તમને લાભ આપે જ છે. એટલે ગુરુનો અડધો રસ્તો તમારા માટે શુભદાયી છે, રાહુનો અડધો રસ્તો શુભદાયી છે, ને શનિનો પણ રસ્તો અડધો શુભદાયી છે. મતલબ શું થાય કે તમને મળનારા લાભની અંદર અડધા લાભ મળે, અડધા લાભ ના મળે. નુકસાન થનાર આવે તો અડધું નુકસાન જ થાય, આખું નુકસાન ના થાય. તમારા કાર્યની અંદર થોડોક વિલંબ આવ્યા પછી કાર્ય સફળ થાય. તંદુરસ્તીમાં થોડીક દોડાદોડી થાય, પણ છેવટે તમારી તરફેણની અંદર તંદુરસ્તીને લઈને સારા સમાચાર આવે, માનસિક સ્થિરતા આવે, વિચારોમાં સ્થિરતા આવે, મન શાંત પડે, સંતાનોથી લાભ થાય, શેરબજારમાં નાણાં રોકવાથી ફાયદો થાય, અણધાર્યા લાભ મળે. એવી અસંખ્ય બાબતો છે. એટલે અહીં આપણું રાશિ ભવિષ્ય મેદનીય હોય, બહુ એના પર લાંબા વિચારો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જે ઇન જનરલ તમારી સાથે વાત થઈ રહી છે એ મુજબના પરિવર્તનો લાભદાયી કે બિન લાભદાયી તમારી સમક્ષ આવીને ઊભા રહેશે એ વાત ચોક્કસ છે. હા આગળ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર ફળ રહેશે, અને એ પ્રમાણે જે પંકજભાઈ કહ્યું છે એ પ્રમાણે રાહુ, ગુરુ અને શનિનો પ્રભાવ રહેશે. એ પછી પંકજભાઈ વાત કરીએ તો જો ચોથી રાશિ જાતકોમાં કર્ક રાશિના જાતકો માટે વાત કરીએ તો સંવત વર્ષ 2081 એ ત્રણેય ગ્રહોની આપણે જે ચર્ચા ચાલી જાય એમાં કેવું રહેશે? કર્ક રાશિ, રાશિ નંબર 4, ડ, હ અક્ષરધારી જાતકો છે. કેન્સર અંગ્રેજીમાં કહે છે. ચંદ્ર તમારો માલિક છે. એક સારામાં સારા સમાચાર કર્ક રાશિના જાતકો તમને આપું તો 29/3/2025 થી શનિ મહારાજ તમને ખૂબ જ લાભ આપશે. છેક જાન્યુઆરી 2023 થી કર્ક રાશિના જાતકો તમે હેરાન થઈ રહ્યા છો, કારણ કે શનિ મહારાજની નાની પનોતીના કારણે તમને બહુ જ ઠેસ વાગી છે, બહુ આઘાત લાગ્યા છે, કામમાં નિષ્ફળતાઓ મળી છે, વિલંબ વિટણાઓ આવી છે, તકલીફો આવી છે, અને નિરાશા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન એના તમે શિકાર થઈ ચૂક્યા છો. પણ કર્ક રાશિના જાતકો હવે તમારા એક ખરાબ દિવસોનો અંત આવે છે. 29/3/2025 થી તમારી શનિની નાની પનોતી જાય છે. 29/3/2025 થી સંવત 2081 છેક નૂતન વર્ષ 2082 આવે ત્યાં સુધીનું શ્રેષ્ઠ ફળ આપશે. હવે આ શનિ જે આવશે ને, કર્ક રાશિના જાતકો તમારી વાત કરું છું, હવે જે શનિ આવશે ને એ 8મા સ્થાનમાંથી પછી ભાગ્ય સ્થાનમાં જશે, અને તમારો ભાગ્યોદય નક્કી. તમારે વિદેશ જવાની ઈચ્છા હોય જઈ શકો છો, કોઈ ધાર્મિક પ્રસંગ લેવો તો લઈ શકો છો, કથા, વાર્તા, વાસ્તુ, વ્યાખ્યાન, સપ્તાહ બેસાડવી હોય, ધાર્મિક કાર્યો કરવા હોય, સત્યનારાયણની કથા કરવી હોય, હરવું હોય, ફરવું હોય, ચારધામ જવું હોય તો જઈ શકો છો. કોઈ પણ સરકારી કામકાજો અટકેલા હશે તો શનિ તમારા પૂરા કરી આપશે. કોઈ પણ નિરાશામાં તમે બહાર આવશો શનિના કારણે, અને શનિ જ્યારે આપે ત્યારે ચપ્પલ ફાડીને આપે છે, લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી. હવે આ દરેક રાશિના આપણે 2 પાર્ટમાં કંઈ ને કંઈ ચર્ચા કરતા હોઈએ છીએ. કર્ક રાશિના સંદર્ભમાં આપણે ગુરુની ચર્ચા કરીએ. જો ગુરુ 14/5/2025 સુધી તો તમારા માટે લાભદાયક છે ને છે, એમાં લેશ માત્ર શંકા નથી. કારણ કે આ ગુરુ તમારા લાભ સ્થાનની અંદર ચાલી રહ્યો છે, અને 14/5/2025 સુધી લાભ સ્થાનમાં ચાલશે, પણ પછી 12મે આવશે. મિથુનનો થાય એટલે કર્ક રાશિથી 12મે ગુરુ ગણાય. 12મે ગુરુ આવે તો કે જેલમાં ના નાખે, ખાલી ખોટા ખર્ચા કરાવે. કંઈ મોટા કાર્યો તમારા અટકાવશે નહીં, પરંતુ શુભ કાર્યોની અંદર વિઘ્ન નાખે. સંતાનને લગતી બાબતો તેમાં વિઘ્ન નાખે, ત્યાં ખોટા ખર્ચા થોડા ઘણા કરાવે. પણ કોઈ ઇલીગલ વાત થવાની નથી આની અંદર. ઇમ્પ્રિઝનમેન્ટ થવું, જેલ યાત્રા થવી, પોલીસના ચક્કરો વધી જવા, કાયદાકીય ઘટનાઓ બનવી, મોટો અકસ્માત થવો, એવી કોઈ ઘટના નથી. કોઈ અસાધી બીમારી પણ નથી. પણ 12મો ગુરુ આવે એટલે તમારા અર્થશાસ્ત્ર ઉપર ક્યાંક હથોડી મારે, ખર્ચા વધારે, ધાર્મિક પ્રસંગોમાં રૂકાવટ લાવે, સંતાનોના પ્રશ્નોમાં રૂકાવટ લાવે, એવી બધી ઘટનાઓ બની શકે. પણ ક્યારે? 14/5/2025 સુધી તો તમારી પેવરમાં જ છે નવા સંવતમાં, પણ 14/5/2025 થી સંવત 2082 જ્યારે આવે ને ત્યાં કેટલાક ગુરુ નાની મોટી તકલીફોનું સર્જન કરી શકે. હવે ભાગ નંબર 2માં આપણે રાહુની ચર્ચા કરીએ આના ભ્રમણના સંદર્ભમાં. તો કર્ક રાશિ અને રાહુનું ભ્રમણ. અત્યારે હાલ તો દર્શક મિત્રો, કર્ક રાશિના દર્શક મિત્રો, રાહુનું ભ્રમણ તમારા ભાગ્યસ્થાનની અંદર મીન રાશિની અંદર ચાલી રહ્યું છે. અહીં રાહુ હવે ક્યાંક તમને 18/5/2025 થી નુકસાન કરી શકે.
કેમ? કારણ કે મીન રાશિમાં ફરતો રાહુ કર્ક રાશિના જાતકો તમારા માટે 18/5/2025 સુધી સારો છે, પણ પછી વક્ર ગતિ 8મે આવશે. કુંભ રાશિનો થશે, વક્ર ગતિ થાય એટલે કુંભ રાશિમાં આવે એટલે 8મો રાહુ ખરાબ. પગની બીમારીઓ, પગના અકસ્માત, પગનું ફ્રેક્ચર. ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, અકસ્માતોની શક્યતા. કબજિયાત, હરસ, મસાની પીડા, આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. 8મો રાહુ ક્યાં ને ક્યાં નાના મોટા વિઘ્નો લાવી શકે. કર્ક રાશિના જાતકો, મને એ જ ખબર નથી પડતી કે તમે આમે જાન્યુઆરી 2023થી હેરાન થાવ છો. વળી પાછું આ એક નવું કહેવાય ને કે પેલું બકરું કાઢતા ઊંટ પેઠું, એના જેવી હાલત છે. બિલકુલ. તો પેલું શનિ નામનું બકરું તો જશે, પણ પછી ઊંટ એવું આવશે કે જે 8મા સ્થાનનું ભ્રમણ કરવું, રાહુ નામનું ઊંટ એ ભ્રમણ કરતું શરૂ થઈ જશે. તો થોડુંક પાછું ત્યાં તમારે 8મા સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય એને ક્યાંક નુકસાન થઈ શકે, કાર્ય વિલંબ આવી શકે, અભ્યાસમાં વિલંબ આવી શકે, વિદેશના કામ અટકી શકે, માતા પિતા સાથે વાદ વિવાદ ઊભો થઈ શકે, જમીન, મકાન, વાહન એને લગતા કાર્યોમાં પણ ક્યાંક નિષ્ફળતાઓ મળી શકે. વધુ અભ્યાસ સાથે વિદેશ જવાનું હોય તેમાં પણ વિઘ્નો ઊભા થઈ શકે. ક્યાંક ને ક્યાંક તમે રોકાઈ રહો, તમને લાગે કોઈ તમને ખેંચી રહ્યું પાછળથી, તમને કોઈ રોકી રહ્યું છે, કોઈ તમને અટકાવી રહ્યું છે, કોઈ તમારી પ્રગતિમાં બાધા નાખે છે, કોઈ પ્રગતિને રૂંધે છે, કોઈ પ્રગતિની અવગતિ તરફ લઈ જાય છે, ઉન્નતિના અવગતિ તરફ લઈ જાય છે. એ રાહુ કામ કરશે. શનિ કરતો હતો એ માંડ છોડશે છે રાહુ. પણ હા, અહીં એક સારા સમાચાર છે. તમને એમ થશે આ ડૉક્ટર નાગરે અડધેથી 12મો ગુરુ બતાવ્યો ને અડધેથી પાછો 8મો રાહુ બતાવ્યો ને શનિના સમાચાર સારા આપ્યા. પણ શનિના સમાચાર જે સારા આવશે ને એ પેલા રાહુના ખરાબ સમાચારને દબાવશે. 8મે શનિ પનોતી જે કરતો જેટલું નુકસાન કરી શકે ને એટલું 8મો રાહુ નુકસાન ના કરી શકે. એટલે એકંદરે તમારી કુંડલી 55 થી 60% નવા વર્ષની અંદર તન મન ધનથી સુધારા પર કહી શકાય એવું મારું અંગતપણે માનવું છે. બેસ્ટ લક. બિલકુલ પંકજભાઈ, જ્યારે રાશિ જાતકોમાં સંવત 2081 માટે આપણે પ્રિડિક્શન લઈ રહ્યા છીએ આપણી પાસે, ત્યારે રાશિ જાતકોમાં પંકજભાઈ 5મી રાશિ સિંહ રાશિની વાત કરીશું. તો સિંહ રાશિના જાતકો માટે જેમ આપણે 2 પાર્ટમાં એક ડિવાઈડ કરી રહ્યા છીએ, ત્યારે રાહુ, શનિ અને ગુરુને લઈને જે સિંહ રાશિ પર પ્રભાવ થવાના છે આખા વર્ષમાં, તો એ કેવા રહેશે સિંહ રાશિમાં? સિંહ રાશિ અંગ્રેજીમાં લિયો કહે છે. માલિક તમારો સૂર્ય છે, રાશિ ચક્રની 5મી રાશિ છે. તો સિંહ રાશિના જાતકો પ્રિડિક્શનને સંવતને 2 ભાગની અંદર વહેંચણી કરતા અત્યારે હાલ રાહુ મહારાજ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે કે સિંહ રાશિના જાતકો ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફોમાં તમે આવી રહ્યા. ક્યારેક અકસ્માત થયો છે, હરસ મસાની પીડા થતી હશે, લાઈફ સ્પાન ઉપર તમને ડાઉટ જતો હશે, તમને એમ થશે કે જાણે મૃત્યુનો ભય સતાવતો હોય આ રાહુ, એવા અસરો તમારા મગજ ઉપર કર્યા કરતો હશે. પરંતુ હવે આ રાહુ મીનમાંથી વક્ર ગતિએ કુંભ રાશિની અંદર 18/5/2025 રોજ આવતા તમારું 8મું સ્થાન છોડી દેતા તમારા 7મા સ્થાનમાં આવતા તમને મૃત્યુના ભયમાંથી બહાર કાઢશે, અસાધ્ય રોગના ભયમાંથી બહાર કાઢશે, અકસ્માતના ભયમાંથી બહાર કાઢશે, પગની બીમારીઓ, ગુદાની બીમારીઓ, ગુપ્ત રોગો એમાંથી તમને બહાર કાઢશે. પરંતુ અહીંયા બદલાયેલો રાહુ તમારા જીવનસાથીના સ્થાનમાં આવે એટલે ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે કે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ, વિસંવાદિતા વધી શકે, પાર્ટનર્સો સાથે વિસંવાદિતા હોઈ શકે, પાર્ટનર્સથી નુકસાન થઈ શકે, ધંધાની અંદર, જાહેર જીવનની અંદર ક્યાંક એવી ઘટના બને કે જે તમને ન ગમે. ગુરુની વાત કરીએ સિંહ રાશિના જાતકો, તો તમારા માટે ગુરુ અત્યારે હાલ પણ સારો છે કારણ કે 10મા સ્થાનમાં છે. પછી આવનારો મિથુન રાશિનો ગુરુ 14/5/2025 સારો છે. એટલે ગુરુનું ફળ તમારા માટે બંને દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. વર્ષના અડધા ભાગની અંદર, પ્રથમ ભાગની અંદર પણ શ્રેષ્ઠ, વર્ષના દ્વિતીય ભાગની અંદર પણ શ્રેષ્ઠ. સો ગુરુ આઈધર ઓર ગમે તે ગમે, પણ તમારા માટે પ્રથમ ભાગની અંદર 14/5/2025 સુધી પણ સારો છે કારણ કે એ તમારા કર્મસ્થાનમાં છે. પિતાથી લાભ, વ્યવસાયથી લાભ, ધંધાથી લાભ, કર્મથી લાભ, પાછો એ લાભ સ્થાનમાં આવશે, મિથુનમાં જશે એટલે 14/5/2025થી. મિત્રોથી લાભ, સ્ત્રી મિત્રોથી લાભ, અણધાર્યા લાભ, શેર બજારથી લાભ, સટ્ટાથી લાભ, રોકાણોથી લાભ, સંતાનોના સારા સમાચાર. સિંહ રાશિના જાતકો તમારા માટે આ વાત નક્કી છે.
સિંહ રાશિના જાતકો, હવે વાત કરું શનિની. હવે પ્રશ્ન અહીંયા એક એવો ઉપસ્થિત થાય છે કે સિંહ રાશિના જાતકો, અત્યારે તો કુંભ રાશિનો શનિ તમારા સપ્તમ ભાવની અંદર ચાલી રહ્યો છે. પતિ પત્ની વચ્ચે નાના મોટા વિવાદ, ભાગીદારીમાં વિવાદ ક્યાંક ઊભો કરતો હશે, પરંતુ હવે ડર લાગે છે મને કે આ તમારે પનોતી નાની આવશે. બરાબર. સિંહ રાશિના જાતક, તમારે એટલે તમારી વાત નથી કરતા, બધા ગભરાઈ ગયા એકદમ. તો સિંહ રાશિના જાતકો, તમારા માટે નાની પનોતી આવશે 29/3/2025 થી. તમારી રાશિથી 8મે શનિ મીન રાશિમાં ભ્રમણ કરશે, એટલે જે કર્ક રાશિને તકલીફો પડી હતી એવી તમારા નસીબમાં તકલીફો આવશે. કારણ કે સિંહ રાશિ, તમારી રાશિનો માલિક સૂર્ય છે અને પેલો શનિ છે, બંને શત્રુ ગ્રહો છે, એકબીજાના આર્ટ રાઇવલ. જેમ ભારત ચીન, ભારત પાકિસ્તાન, ઈરાન ઇઝરાયલ, યુક્રેન રશિયા, એવી વાત અહીંયા બને છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ કે 29/3/2025 થી નાની પનોતી સિંહ રાશિના જાતકો માટે આવતી હોય. સાવધાન. બીજી ઘણી બધી સારી વાતો છે કે સિંહ રાશિના જાતકો, ગુરુ માટે મેં ખૂબ સરસ વાત કરી છે. સિંહ રાશિના જાતકો, રાહુની પણ મેં સારી થોડીક વાત કરી છે, પણ શનિ અહીં 29/3/2025 થી તમને સાવધાન કરે છે તન મન ધનથી. તો સંવત 2081 બીજો પાઠ 29/3/2025 થી શનિથી તમને સાવધ કરવા માટે હું તમને કહું છું કે તમે ખૂબ સમજી વિચારીને બી વિજિલન્ટ એન્ડ વોચફુલ, કેરફુલ અને આગળ વધજો તો તમારું સંબંધ સુધરશે. ક્યાંક જે રાશિઓનું નુકસાન છે, કોઈને લાભ છે, કોઈ નુકસાન છે, કોઈ કભી ખુશી કભી ગમ, કોઈને સુખ કોઈને દુઃખ, આગે સુખ તો પીછે દુઃખ, આ બધું ચાલ્યા કરતું હોય તો બહુ ચિંતા કરવાની નહીં. આના ઉપાયો તમને સટીક આપીશું અને મજા કરાવીશું તમને. ઓલ ધ બેસ્ટ. બિલકુલ. પંકજભાઈ, તમે છેલ્લે જે સિંહ રાશિ માટે ખૂબ સારી વાત કરી કે ક્યાંક જે એ લોકોને દાંપત્ય જીવનમાં અથવા તો ધંધા વ્યવસાયમાં બિઝનેસ પાર્ટનર સાથે ક્યાંક સાવધાની રાખવાની બરતવાની જરૂર છે. પરંતુ જે ઉપાયોની વાત છે એ પણ આપણે રાશિ જાતકોનું પ્રિડિક્શન થઈ ગયા પછી 12 રાશિનું આપણે પંકજભાઈ સાથે એના ઉપાયોની પણ વાત કરીશું, માટે કોઈ ચિંતા નથી. પંકજભાઈ, કાર્યક્રમ સમાપનના આરે છે, તો હવે નવા રાશિ જાતકોની કોઈ વાત નહીં કરીએ નવા વર્ષ માટે, પણ નૂતન વર્ષ અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દર્શક મિત્રો આપે. અને કન્યા રાશિના જાતકોનું જે સંવત 2081 વર્ષ એનાથી લઈને આગળની રાશિનું પ્રિડિક્શન પંકજભાઈ સાથે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સિંહ પોપ ટીપ. આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો શુક્ર રાહુની યુતિ હોય તો કેન્સલ કરજો. 4 નંબરના અંક આગળ ગુરુ હોય, એટલે કે કર્કનો ગુરુ હોય તો કેન્સલ કરજો. જો મંગળ શુક્રની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો. અત્યારે સમય ઓછો હોય, આટલા 3 મુદ્દા જ આપું છું. વાત હજી મહત્વની છે, કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં. કુર્યાત સદા મંગલમ, પણ એમાંથી કુર્યાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું.